આજે આપણે 12th કોમર્સ ગુજરાતી મીડિયમ અને એની અંદર બીએ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 એટલે કે વ્યવસ્થા તંત્રની અંદર આપણે સમજવાનું છે. વ્યવસ્થા તંત્ર ચેપ્ટરની અંદર આપણે જે ટોપિક આવ્યા હતા એ ટોપિકથી આપણે શરૂઆત કરવાની છે કે વ્યવસ્થા તંત્રના પ્રકારો આપણે સમજવાના છે. તો વ્યવસ્થા તંત્રના પ્રકારો આપણે એક એક કરીને બધા આપણે પ્રકારો સમજીશું. તો પહેલો જ પ્રકાર આવે છે રૈખિક વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો તમને એક એના વિશેની થોડી માહિતી તમને સમજાવી દઉં કે પ્રાચીન સમયની અંદર જેટલા પણ યુદ્ધ થતા હતા એ લશ્કરની અંદર યુદ્ધની અંદર આ રૈખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થતો હતો. રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર જેમ કે લશ્કર છે તો લશ્કર ઉપર એ પ્રકારનું વ્યવસ્થા તંત્ર બનાવવામાં આવ્યું છે કે જેની અંદર એ વધારે અનુકૂળ રહે છે. રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર શું હોય છે કે ઉચ્ચ સપાટીએ વધુમાં વધુ સત્તા સંગ્રહાયેલી હોય છે. એટલે કે સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે અને એ સત્તાનો જે પ્રવાહ છે એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ વહેતો હોય છે. એટલે કે અહીંયા એટલે કે ઉચ્ચ સપાટી ઉપરથી જે પણ ઓર્ડર આપવામાં આવે છે એ મધ્યમ સપાટીએ જાય છે અને મધ્યમ સપાટીથી તળ સપાટી તરફ એ સત્તાનો ઓર્ડર એટલે કે ઓર્ડર જતો હોય છે. એટલે કે સત્તાનો પ્રવાહ વહેતો હોય છે. એટલે કહી શકાય કે રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર આ પ્રકારનો પ્રવાહ વહે છે. આ જે વ્યવસ્થા તંત્ર છે એની અંદર વિભાગને વધુ મહત્વ આપવામાં આવેલું છે. આપણે જોઈ શકીએ છીએ જેમ કે 3 વિભાગ છે: ઉત્પાદન વિભાગ છે, વહીવટી વિભાગ છે અને વેચાણ વિભાગ છે. વિભાગ અનુસાર કામ કરવામાં આવે છે. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર વિભાગને વધુ મહત્વ આપવામાં આવે છે. એની ઉપર આપણે ચલો વધારે માહિતી સમજીએ છીએ હવે કે આ આખું જે કોષ્ટક તમારી સામે જે રજૂ કર્યું છે એ હવે હું તમને સમજાવીશ. રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર પહેલા તો જે ટોપ લેવલ જે કહી શકાય કે ઉચ્ચ સપાટીની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? સંચાલક મંડળ અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે. એટલે જોઈ શકીએ છીએ આપણે કે એ લોકોના હાથમાં સંપૂર્ણ સત્તા હોય છે. એમના હાથમાં સંપૂર્ણ સત્તા હોય છે. એના પછી આપણે જોઈએ કે 3 વિભાગ પડે છે: ઉત્પાદન વિભાગ છે, વહીવટી વિભાગ છે અને વેચાણ વિભાગ છે. એટલે અહીંયાથી જે પણ સત્તાનો પ્રવાહ નીચે વહે છે એટલે 3 વિભાગની અંદર એ વહેંચાઈ જતો હોય છે. અને એનાથી પછી જેમ કે ઉત્પાદન વિભાગમાં ખરીદ અધિકારી હોય છે, ઉત્પાદન અધિકારી હોય છે, ખરીદ અધિકારીના હાથ નીચે કારકુન હોય છે અને ઉત્પાદન અધિકારીના હાથ નીચે સુપરવાઇઝર છે, ફોરમેન છે અને કામદારો છે. એટલે અહીંયાથી જે સત્તા આપવામાં આવે છે અને જે રિસ્પોન્સિબિલિટી એટલે કે જે એમને કામ આપવામાં આવે છે એ ઉત્પાદન વિભાગની અંદર નીચેની તરફ એ પ્રવાહ વહે છે. એ પછી જવાબદારીનો પ્રવાહ હોય કે પછી એ સત્તાનો પ્રવાહ હોય, જ્યાંથી ઉપરથી ઓર્ડર ના મળે ત્યાં સુધી આ નીચેનો જે કામદાર વ્યક્તિ છે એ કામની શરૂઆત કરી શકતો નથી. તેવી જ રીતે વહીવટી વિભાગમાં પણ આપણે જોઈએ છે 2 વિભાગ પડેલા છે અને 2 વિભાગની અંદર કારકુન આવે છે. તો એમને કામ કરવું હોય તો ઉપરથી એ એમનો સત્તાનો પ્રવાહ હોય એટલે કે ઓર્ડર મળે ત્યારે જ એ લોકો કામની શરૂઆત કરી શકે છે. એટલે દરેક વિભાગ વાઇઝ બધાને વહેંચી દેવામાં આવે છે. દેખો આ વેચાણ અધિકારી છે, વિજ્ઞાપન અધિકારી છે, તો આ બધા જે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ કહેવામાં આવે છે જે એમના ઉપલા અધિકારીને એ લોકો ઉત્તરદાયિત્વ રહેશે. તો હવે આ જે રૈખિક વ્યવસ્થા તંત્ર છે મેં તમને હમણાં જ વાત કરી કે યુદ્ધની અંદર લશ્કરની અંદર આ પ્રકારના વ્યવસ્થા તંત્રનો બહુ વધારે ઉપયોગ થતો હોય છે. સૌથી જૂનામાં જૂનો પ્રકાર જે કહી શકાય ને કે વ્યવસ્થા તંત્રનો સૌથી જૂનામાં જૂનો પ્રકાર એટલે રૈખિક વ્યવસ્થા તંત્ર. તો હું તમને એક સરસ મજાનું નાનું એક્ઝામ્પલ આપી અને તમને આ વ્યવસ્થા તંત્ર પાછું ફરી તમને સમજાવીશ. આ તો આપણે જે સમજ્યા કે જે અંદર આપેલું છે એ રીતે આપણે સમજ્યા, પણ હવે એક સરસ મજાનું આપણે એક્ઝામ્પલ લઈશું. તમે બધાએ જ એટલે કે બધા જ વિદ્યાર્થીઓએ બાહુબલી મૂવી તો જોયેલું હશે ને, કે પછી મહાભારત જોયેલું હોય કે પછી રામાયણ જોયેલું હોય. કહેવાનો મતલબ કે યુદ્ધ તમે દેખેલા હશે, બરોબર છે? તો ચલો હું તમને બાહુબલી મૂવી ઉપરથી તમને રૈખિક વ્યવસ્થા તંત્ર તમને સમજાવું. કે આપણે જોઈ શકીએ છીએ કે જે ઉચ્ચ સપાટી છે, બરોબર છે, એને કહેવામાં આવે છે માહિષ્મતી સામ્રાજ્ય. એને શું કહેવામાં આવે છે? માહિષ્મતી સામ્રાજ્ય. અને એની અંદર ટૂંકમાં 3 વિભાગ પડે છે જેની અંદર આપણે કહી શકીએ, બરોબર છે, કે એકની અંદર બાહુબલી આવશે, બીજાની અંદર એમનો ભાઈ એટલે કે ભલ્લાલ આવશે અને ત્રીજાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એમની અંદર કટપ્પા પણ આવી શકે છે. એટલે 3 વિભાગ થઈ ગયા. હવે એમના હાથ નીચે પણ બધા અલગ અલગ વ્યક્તિઓ એટલે કે કોઈ ભાલા લઈને યુદ્ધ કરી રહ્યા હોય, કોઈ ટૂંકમાં તીર અંદાજ વાળા હોય કે ટૂંકમાં આપણે કહી શકીએ છીએ કે યુદ્ધના જે શસ્ત્ર સરંજામ જે હોય છે બધા વ્યક્તિઓ જોડે અલગ અલગ હોય છે, બરોબર છે? તેવી રીતે આ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે.
અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. હવે તમે મૂવીમાં દેખ્યું હશે કે ટૂંકમાં ઉચ્ચ સપાટીથી ખાલી ઓર્ડર મળે છે, ઉચ્ચ સપાટીથી ઓર્ડર મળે છે એટલે જે બાહુબલી છે કે ટૂંકમાં જે ભલ્લાલ છે બરોબર, એ શું કરે, યુદ્ધની શરૂઆત કરે છે, પણ એ લોકો સામે ઓર્ડર આપતા હોય છે, આમ કરીને કદાચ ઈશારો પણ કરે છે બરોબર છે. એટલે કદાચ તમને ખબર હશે કે જ્યારે એ લોકો ઓર્ડર આપે છે ત્યારે શું કરે, એનું સૈન્ય જે હોય છે એ ઓર્ડર પ્રમાણે ફોલો કરે છે, અને એ સૈન્ય એટલે કે જે સેનાપતિ હોય એ સેનાપતિ એના સૈન્યને ઓર્ડર આપે છે. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે જે સત્તા ટોટલી જે હતી એ ઉચ્ચ સપાટી હતી. ઉચ્ચ સપાટી ઓર્ડર મળ્યો એટલે પછી અલગ અલગ વિભાગના જે અધિકારીઓ છે એ સામે એમના ગ્રુપને ઓર્ડર આપવા માંડે છે, અને એ પ્રમાણે ટૂંકમાં શું થાય છે, સત્તાનો પ્રવાહ વહે છે, અને જેની સાથે સાથે ટૂંકમાં જવાબદારીનો પ્રવાહ પણ વહે છે. જે સત્તા દ્વારા એ લોકો એમની જવાબદારી પૂર્ણ કરતા હોય છે. તો તમે આ એક્ઝામ્પલ ઉપરથી તમે સમજી ગયા હશો બરોબર છે, અને તમારે ટૂંકમાં આ રૈખિક વ્યવસ્થા તમારે ડીપમાં જઈને થોડું સમજવું હોય જે આ એક્ઝામ્પલ પ્રમાણે, તો એ બાહુબલી મૂવીના જે યુદ્ધ છે એકવાર તમે જોઈ લેજો એટલે તમને બહુ વધારે ખબર પડી જશે બરોબર છે. તો કહેવાનો મતલબ તમારે શું થાય છે કે આ વ્યવસ્થા તંત્ર છે એ પ્રાચીન સમયમાં બહુ વધારે ચાલતું હતું. અને એક બીજી વાત પણ તમે યાદ રાખજો કે જ્યાં નાના એકમો હોય ને, કે જ્યાં શિસ્તના કોઈ પ્રશ્નો ના હોય, એટલે કે શિસ્તની ક્યાં જરૂર ના હોય બરોબર છે, કે પછી જ્યાં મોટું એકમ કહેવાનો મતલબ ના હોય, કે જ્યાં એક વ્યક્તિ બધું સંભાળી શકે એવડું જ એકમ હોય ને, તો આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કરવો વધુ અનુકૂળ રહેશે. કેમ કે ટોટલી સત્તા કોની જોડે છે, ઉચ્ચ સપાટીએ છે, એટલે વધુ કર્મચારીઓ એકમની અંદર ના હોય કે પછી નાનું એકમ હોય તો એક જે અધિકારી છે કે જે ઉચ્ચ સપાટીનો એક વ્યક્તિ આખું એકમ સાચવી શકે છે, સંભાળી શકે છે. પણ આપણે જોઈએ છીએ કે નાના એકમમાં તો આ રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે, જે જરૂરી પણ છે. અને કહેવાનો મતલબ શું થાય છે કે આજના સમયની અંદર એટલે કે આધુનિક સમયની અંદર જેમ કે રિલાયન્સ કંપની છે, ટાટા કંપની છે કે બિરલા કંપની, ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે. શું એ બધી એટલી વિશાળ કંપનીઓની અંદર એક જ વ્યક્તિ ઓર્ડર આપશે? એક જ વ્યક્તિના ઓર્ડરની આપણે ટૂંકમાં વેઇટ કરવાની છે. અહીંયા એક્ઝામ્પલ તમને સમજાવું છું, સરસ મજાનું નાનું એક્ઝામ્પલ આપું છું કે અમદાવાદની અંદર ટૂંકમાં રિલાયન્સ પેટ્રોલ પંપ જેટલા પણ હોય, હવે રિલાયન્સ પેટ્રોલ પંપ ઉપર કોઈ નાનો ક્વેશ્ચન બને કે ટૂંકમાં લાઇટનો પ્રોબ્લેમ છે કે ટૂંકમાં પછી XYZ પ્રકારના પ્રોબ્લેમ હોય તો ડાયરેક્ટ કઈ મુકેશ અંબાણીને ફોન કરવાના? તો કે ના, એ શક્ય નથી. એટલે કહેવાનો મતલબ કે જો આ રૈખિક વ્યવસ્થા તંત્ર હોય તો પછી મુકેશ અંબાણીને જ ફોન જાય, પણ એ બધા ફોન હેન્ડલ કરી શકે નહીં. વિચારો ટૂંકમાં આખા વિશ્વની અંદર આ કંપનીનો ફેલાવો થયેલો છે, એટલે એક વ્યક્તિ કામ સાચવી શકે નહીં. એટલા માટે આ વ્યવસ્થા તંત્ર જે કહી શકાય કે થોડું મર્યાદાવાળું બન્યું હતું, અને એના પછી એક બીજા જ નવા વ્યવસ્થા તંત્રનો ટૂંકમાં ઉદ્ભવ થયો હતો, અને જેનું નામ છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો ચલો હવે આપણે સમજવાનું છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, કે આજના સમયની અંદર જે વિશાળ મોટી કંપનીઓ છે કે જે એ બધી કંપનીઓનું કામ સાચવવું હોય અને એક જગ્યાએથી હેન્ડલિંગ કરવું એ શક્ય નથી બનતું. એના ઉપર શું હોય છે, કાર્ય વહેંચી લેવામાં આવે છે. કાર્ય વહેંચી લેવામાં આવે છે. જેમ કે રૈખિક વ્યવસ્થા તંત્રની અંદર ટૂંકમાં વિભાગને મહત્વ આપવામાં આવતું હતું, તેવી જ રીતે આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે. અને આજના સમયની અંદર સૌથી વધુ અનુકૂળ વ્યવસ્થા તંત્ર હોય તો એ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે. તો ચલો આપણે એ પણ જોઈએ છીએ કે અહીંયા આપેલું છે મુખ્ય અધિકારી છે, અને એના હાથ નીચે ટૂંકમાં બે વિભાગ પડે છે કે વહીવટી વિભાગ અને કારખાના વિભાગ, અને એમના હાથ નીચે પણ જોઈ શકીએ સૂચના અધિકારી છે. આની અંદર નિષ્ણાત વ્યક્તિઓની જરૂર પડે. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર શાની જરૂર પડે? નિષ્ણાત વ્યક્તિઓની જરૂર પડે, કે જે તે વિભાગના જે તે એ નિષ્ણાત વ્યક્તિ હોવા જોઈએ, તો જ એ કામ સાચવી શકતા હોય છે. અને એ જ એકમની અંદર એમનું જે નિષ્ણાત જે તે સબ્જેક્ટની અંદર કે ટૂંકમાં જે ફિલ્ડમાં એ નિષ્ણાત હોય એ જ કામ એમને સાચવવાનું હોય છે. જેમ કે આપણે જોઈએ છીએ સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી. તો સૂચના અધિકારી છે એ સૂચના આપવાની અંદર ટૂંકમાં બહુ વધારે નિપુણ હોય છે. સૂચનાઓ કઈ કઈ જગ્યાએ ક્યારે આપવી એ એને બહુ વધારે ખબર હોય છે. એ બીજા અધિકારીઓ એના કામની અંદર કોઈ ઇન્ટરફિયર કરતા નથી, ખાલી એને એનું જ કામ કરવાનું હોય છે. પણ એ સૂચના અધિકારી છે એ પછી એમના હાથ નીચે કામ કરતા કામદારો હોય કે પછી કર્મચારીઓ હોય બરોબર છે, એ બધાને ટૂંકમાં સૂચના આપવાનું કામ એનું જ હોય છે. તેવી જ રીતે આપણે આગળ જોઈએ કે શિસ્ત અધિકારી એટલે કે ડિસિપ્લિન મેન્ટેન રાખવી પડે છે એકમની અંદર. તો એ ડિસિપ્લિન માટે એક અધિકારીની નિમણૂક કરવામાં આવી હોય છે. તો એ અધિકારી શું કરે છે? એકમની અંદર જેમ કે કર્મચારીઓ છે અને કામદારીઓ છે, તો કહી શકાય કે એ શિસ્તનું ટૂંકમાં બધાને ડિસિપ્લિન ફોલો કરાવે છે. ઓકે, તો એનું કામ ખાલી શું એકમની અંદર ઓનલી ખાલી ડિસિપ્લિનનું કામ સંભાળવાનું છે. તો એનું પોતા એ નિષ્ણાત છે ડિસિપ્લિન રાખવાની, એટલે કે એ એનો શિસ્ત અંગે એ વધુ ટૂંકમાં જે અસરકારક કહી શકાય કે નિષ્ણાત વ્યક્તિ છે, એટલે એકમની અંદર એ જ કામ સાચવવાનું છે. એના પછી આવશે હિસાબી અધિકારી, કે એકમના જે તમામ પ્રકારના જે હિસાબ કિતાબનું કામ હોય છે એ હિસાબ કિતાબનું કામ એ પછી કર્મચારીનો પ્રશ્ન હોય કે પછી કામદારોનો પ્રશ્ન હોય,
કોઈ પણ હિસાબ હોય એકમનો, તો એ હિસાબની જે કામગીરી છે એ હિસાબી અધિકારી રાખે છે. બીજો આપણે જોઈએ માર્ગદર્શનની વાત કરીએ. માર્ગદર્શન અધિકારી જે હોય છે, જે ગાઈડલાઇન્સ આપવાવાળો જે વ્યક્તિ હોય છે, એટલે કે એ જે અધિકારી હોય છે એને કામદારો અને કર્મચારીઓને ખારે એમને માર્ગદર્શન જ આપવાનું હોય છે. અને એના પછી બીજું જોઈએ, બીજો વિભાગ છે કારખાના વિભાગ છે. તો કારખાના વિભાગની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે જૂથ અધિકારી જે ટૂંકમાં યુનિટી બનાવવાનું કામ કરે છે. તો જૂથ અધિકારી ટૂંકમાં એનું જ કામ સંભાળે છે કર્મચારીઓમાં અને કામદારોની અંદર. પછી આવે છે ઝડપ અધિકારી કે ટૂંકમાં આપણે જોઈએ છીએ કે કામની અંદર ટૂંકમાં સ્પીડ કરાવવાની હોય, અમુક સમય સુધી ટૂંકમાં એ જે તે ટાર્ગેટ એમને કંપનીને આપવામાં આવેલા હોય પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ ટૂંકમાં પૂર્ણ કરવાના હોય તો એના માટે કામની અંદર ઝડપ કરનાર જે અધિકારી ટૂંકમાં અલગ હોય છે, જે કામની અંદર સ્પીડ કરાવે છે. એટલે કે એ ઝડપ અધિકારી ખાલી એને એટલું જ કામ સાચવવાનું. બીજું આપણે એની અંદર જોઈએ ગુણવત્તા નિયંત્રણ અધિકારી કે જે તે પ્રોડક્શન આપણું થતું હોય છે એકમની અંદર કે વસ્તુ કે પછી સેવાનું ટૂંકમાં પ્રોડક્શન થતું હોય છે આપણે, તો એની અંદર ક્વોલિટી મેન્ટેન રાખવાનું જે કામ છે એ ગુણવત્તા નિયંત્રણ અધિકારી છે. કે પછી ક્વોલિટી વધવી પણ ના જોઈએ, ક્વોલિટી ઘટવી પણ ના જોઈએ, બરોબર છે. એના પછી આવે છે સમારકામ ઇજનેર આવે છે. એટલે કે ટૂંકમાં એકમમાં કોઈ પણ મશીનરી જે પણ હોય એ જ્યારે પણ ટૂંકમાં બગડી જવાનો ભય રહેતો હોય છે કે પછી ટૂંકમાં જ્યારે પણ બગડી જાય એમ, તો ત્યારે ટૂંકમાં એનું સમારકામ જે ટોટલી છે એ સમારકામ ઇજનેર જે રાખેલો હોય છે એ ટોટલી એકમનું કામ એને સાચવવાનું હોય છે. પછી એ એકમની અંદર કોઈ પણ જગ્યાએ મશીનની કામગીરી હોય તો પછી એને જ કામ કરવું પડે છે. તો આના ઉપરથી આપણને સમજવા શું મળે છે કે જે તે ક્ષેત્રની અંદર જે તે વિભાગની અંદર એ વ્યક્તિ નિપુણ છે, નિષ્ણાત વ્યક્તિ છે અને એને એ જ વિભાગનું ખાલી કામ સાચવવાનું છે. જે એ નિષ્ણાત છે એટલું જ કામ એને સાચવવાનું છે. તો આજના સમયની અંદર શું છે, નિષ્ણાત વ્યક્તિઓની જરૂર છે. જે તે એકમની અંદર કયા વ્યક્તિઓની જરૂર છે, નિષ્ણાત વ્યક્તિઓની જરૂર છે કે જેમને એમને સોંપવામાં આવેલું જે કામ છે એ જ એમને કામ પૂર્ણ કરવાનું છે. તો આજના સમયની અંદર જે પણ મોટી મોટી કંપનીઓ છે એ બધી જ કંપનીઓની અંદર આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વધારે અનુકૂળ છે. તમારી એક્ઝામમાં એક પ્રશ્ન પણ પૂછાય છે કે મોટા એકમોની અંદર કયું વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ રહેશે અને નાના એકમોની અંદર કયું વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ રહેશે. તો નાના એકમોની અંદર રૈખિક વ્યવસ્થા તંત્ર કે એક વ્યક્તિ જોડે જ સત્તા હોય એમ, પછી 20 વ્યક્તિઓની કંપની હોય પછી એની અંદર ટૂંકમાં 10 જો હેડ બનાવી દે, બધા અધિકારીઓ બનાવી દે, કામ કોણ કરશે? એટલે એની અંદર ટૂંકમાં ઉપરી અધિકારી ઓછા હોય છે, બરોબર છે. સત્તા એક જ જગ્યા ઉપર હોય છે અને કામ કરનાર વ્યક્તિઓ વધારે હોય છે. એટલે સત્તાનું કેન્દ્રીકરણ રૈખિક વ્યવસ્થા તંત્રમાં હોય છે. તો નાના એકમો હોય, તમારે એક્ઝામમાં પ્રશ્ન કે એમસીક્યુ પૂછાય છે આવો, તો તારે તમારે યાદ રાખવાનું કે નાના એકમો હોય ત્યાં રૈખિક વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ છે અને જ્યાં મોટા એકમો હોય ત્યાં મોટા એકમોની અંદર કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ રહેશે. તો આજે આપણે બે જે પ્રકાર આપણે સમજી ગયા છીએ, વ્યવસ્થા તંત્રના બે પ્રકાર. તો આ કોષ્ટક અનુસાર જે મેં તમને સમજાવ્યું એ રીતે તમારે એની અંદર ટૂંકમાં વિસ્તૃતમાં સમજાવવાનું રહેશે. તમારે એક્ઝામની અંદર આ બંને પ્રકારોમાંથી એક પ્રકાર જે છે એ મોસ્ટ આઈએમપી છે, જે બોર્ડની એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો પ્રશ્ન છે. એટલે તમારે આની તૈયારી કરવાની રહેશે, રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તો આપણે આ ટોપિક અહીંયા પૂર્ણ કરીએ છીએ. ટોપિક છે વૈદિક વ્યવસ્થા તંત્ર, એટલે કે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. તો આ વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો પહેલા એનો આપણે અર્થ સમજી લઈએ. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું રચાય છે તેને વૈદિક વ્યવસ્થા તંત્ર કહે છે. હવે આ જે મેં તમને અર્થ સમજાવ્યો, એટલે કે હું જે તમારી સામે બોલ્યો એ કદાચ એની અંદર તમને વધારે ખબર નહીં પડી હોય, પણ એનું જે ડિસ્ક્રિપ્શન જે કહી શકાય કે હું તમને વિસ્તૃતમાં હવે તમને સમજાવીશ, બરોબર છે. તો ચલો હવે આપણે સમજીએ કે વૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય. એક્ઝામ્પલ તમને આપું છું, કોઈ એક એકમ છે, કોઈ એક કંપની છે, બરોબર છે. તો એની અંદર જે પણ બધા વ્યક્તિઓ કામ કરી રહ્યા હોય છે, જે પણ વ્યક્તિઓ કામ કરી રહ્યા હોય છે, એટલે એકમની અંદર નીતિ નિયમો ફિક્સ કરેલા હોય છે. એમનું જે ઓર્ગેનાઇઝેશન એટલે કે એ વ્યવસ્થા એમને ગોઠવેલી હોય છે કે જે તે સર એમના હાથ નીચે કયા વ્યક્તિઓ કામ કરશે, એમના હાથ નીચે કયા વ્યક્તિઓ કામ કરશે. આ રીતની પેનલ પહેલાથી જ ફિક્સ બનેલી હોય છે અને કામ પહેલાથી જ વહેંચેલું હોય છે. એટલે કે જે તે વ્યક્તિને કયું કામ કરવાનું છે તે, જેમ કે કોઈ એક અધિકારી હોય એટલે જે તે વિભાગનો અધિકારી હોય તો એના હાથ નીચે લાગતા જે પણ કામદારો છે તો એ લોકોને ફિક્સ કામ સોંપેલું હોય છે કે તમારે આ જ કામ કરવાનું છે. એટલે કે એ રૂલ્સ રેગ્યુલેશનની અંદર ટૂંકમાં લખેલું હોય છે. તમે કોઈ કંપનીની અંદર તમે જોબ કરો છો, બરોબર છે. તો એ કંપનીની અંદર તમને જે જગ્યા ઉપર જે સ્થાન મળ્યું છે એટલે કે તમને જોબ મળી છે તો તમને કયું કામ સોંપવામાં આવ્યું છે, તો તમારી જે તે જગ્યાનું એટલે કે તમારો જે હોદ્દો છે એ હોદ્દાનું કામ પહેલાથી જ ફિક્સ કરેલું હોય છે. એને કહેવાય વૈદિક રીતે એ વ્યવસ્થા કરેલી હોય છે, એને કહેવાય વૈદિક વ્યવસ્થા તંત્ર.
જે પહેલાથી એકમ કંપનીમાં ફિક્સ જ હોય છે, તો જેને આપણે કહીશું વૈદિક વ્યવસ્થા તંત્ર, બરોબર છે. તો હવે આપણે એની અંદર થોડું તમારે ડીપમાં ઉતરવાનું છે કે એની થોડી લાક્ષણિકતાઓ આપણે જોઈશું. ઓકે, તો પહેલું આવે છે વૈદિક માળખું. વૈદિક માળખું એટલે એકમની અંદર આ જે વૈદિક માળખું પહેલાથી જ બનેલું હોય છે. એવું તો નથી કે તમે જે તે એકમની અંદર તમે કામ કરવા માટે જાઓ છો ત્યારે તમારા ઉપરથી જ નક્કી થાય છે કે કયું કામ કરવું, એવું નથી હોતું. પણ તમે જે જગ્યા ઉપર કામ કરવા જવાના છો એ એક જગ્યાનું કામ તો ફિક્સ જ છે, તો તમારે એ જગ્યાનું સ્થાન લેવાનું છે. એટલે એ સ્થાન લઈ અને પછી એ જગ્યાનું જે પણ એ હોદ્દાનું જે પણ કાર્ય હોય એ કાર્ય તમારે કરવાનું હોય છે. જે વિધિસર રીતે આ માળખું પહેલાથી જ રચાયેલું હોય છે, એટલા માટે એને કહેવામાં આવે છે વૈદિક માળખું. એના પછી બીજું આવે છે અપરિવર્તનશીલ, કે વૈદિક વ્યવસ્થા તંત્રને પરિવર્તન કરી શકાતું નથી. કેમ ના કરી શકાય? કેમ કે એકમના નીતિ નિયમો સાથે એ બનાવેલું હોય છે. જેમ કે આપણે હમણાં વાત કરી એ જ રીતે કે જે તે ઉપરી સર કોણ રહેશે અને એમનું કામ શું રહેશે. કામદારો છે તો કામદારોનું કામ શું રહેશે, જે તે હોદ્દા છે તો એ જ હોદ્દાનું કામ શું રહેશે, બરોબર છે, એ પહેલાથી જ ફિક્સ કરેલું હોય છે. એ એકમની અંદર એનું પરિવર્તન ના થઈ શકે, બસ પહેલાથી ફિક્સ જ છે કે તમારે આ કામ કરવાનું છે, બરોબર છે. એટલે વૈદિક વ્યવસ્થા તંત્ર જે છે એને એટલા માટે કહેવામાં આવે છે કે અપરિવર્તનશીલ કહેવામાં આવે છે, એને બદલી શકાતું નથી. એના પછી આવે છે ઉપરથી નીચેની સત્તાની સોંપણી, બરોબર છે. આપણે વાત કરી હતી પહેલા ચેપ્ટરની અંદર કે આપણે જે બધી સંચાલનની અંદર ટૂંકમાં આપણે જે બધી સપાટીઓ જોઈ ગયા છીએ, ઉચ્ચ સપાટી છે, મધ્યમ સપાટી છે અને તળ સપાટી છે, આ 3 સપાટીઓ છે, બરોબર છે. એટલે ઉચ્ચ સપાટીએ સત્તા હોય છે. સત્તા કોની જોડે હોય છે? ઉચ્ચ સપાટીએ હોય છે. અને ત્યાંથી સત્તા કોને આપવામાં આવે છે? મધ્યમ સપાટીના જે અધિકારીઓ હોય છે એમને સત્તા આપવામાં આવતી હોય છે. મધ્યમ સપાટીના જે અધિકારીઓ છે શું કરે છે? એમના કામદારોને સત્તા આપે છે એમના કામ પૂરતી, બરોબર. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે સત્તાનો પ્રવાહ ક્યાંથી આવ્યો? ઉપરથી નીચેની તરફ આવ્યો. એટલે કે ઉચ્ચ સપાટી, મધ્યમ સપાટી અને છેલ્લે લાસ્ટમાં આવે છે તળ સપાટી. એટલે કે આ 3 સપાટી એટલે કે ઉપરથી નીચેની તરફ સત્તાનો પ્રવાહ વહેતો હોય છે. આટલું યાદ રાખવું જરૂરી બને છે. ઓકે, ચલો એની અંદર આપણે જોઈએ છીએ કે નેક્સ્ટ એનર્જી લાક્ષણિકતા આવે છે મોટું કદ. તો વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર કદ મોટું હોય છે. જેટલી કંપની વિશાળ એટલું કદ એનું મોટું હોય છે, બરોબર છે. જેમ કે 3 સપાટીઓ વિશે મેં તમને સમજાવી દીધું એવી જ રીતે, બરોબર છે. બધા જ અલગ અલગ ક્ષેત્રોની અંદર પોતાની જે ઓથોરિટી પ્રમાણે પોતાની જવાબદારી એ પૂરી કરતા હોય છે. કહેવાનો મતલબ શું થાય છે કે એ લોકો પોતાની રીતે પોતાનું કામ કરતા હોય છે જે તે ડિપાર્ટમેન્ટનું. એટલે આ આખી કંપની ઉપર રચાયેલું આ વ્યવસ્થા તંત્ર છે. આ કયું છે? આખી કંપની ઉપર રચાયેલું આ એક વ્યવસ્થા તંત્ર છે, એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્ર છે. એટલા માટે એને કહેવામાં આવે છે કે એનું કદ મોટું હોય છે. એના પછી લાક્ષણિકતા આવે છે કે ચોક્કસ સંબંધો. ચોક્કસ સંબંધો વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર સંબંધો પહેલાથી ફિક્સ હોય છે. સંબંધો પહેલાથી ફિક્સ એટલે કે જે તે હોદ્દેદાર હોય, જે તે હોદ્દેદાર હોય છે તો એના સંબંધો ફિક્સ હોય. જેમ કે જે તે ઉપરી અધિકારીના હાથ નીચે આપણે કામ કરવાનું છે. તમારા હાથ નીચે કયા કામદારો કામ કરશે? એટલે આ સંબંધો, જે સંબંધો કહેવામાં આવે છે, પ્રસ્થાપિત થતા હોય છે. જે વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર એ ચોક્કસ સંબંધો પહેલાથી જ ફિક્સ હોય છે કે તમારા ઉપરી અધિકારી કયા હશે અને તમારા હાથ નીચે કામ કરતા કર્મચારીઓ કયા હશે તે, બરોબર છે. એટલા માટે કહી શકાય છે કે વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર ચોક્કસ સંબંધો પહેલાથી જ પ્રસ્થાપિત કરવામાં આવેલા હોય છે. અને એના પછી છેલ્લી લાક્ષણિકતા એની આવે છે કે માહિતી સંચાર. તો એકમની અંદર જે પણ પ્રકારનો માહિતી સંચાર કરવાનો હોય છે એ માહિતી સંચાર ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ થતો હોય છે. આમાં 2 પ્રકાર આવે છે. એટલે કે જે ઉચ્ચ સપાટી તરફથી ટૂંકમાં એમને જે પણ માહિતી આપવામાં આવે છે, કે જે પણ માહિતી સંચાર કરવામાં આવે છે એ મધ્યમ સપાટી જોડે આવશે. મધ્યમ સપાટી, તળ સપાટી એ પ્રકારનો માહિતી સંચાર કરશે અને એ પ્રકારે એકમની અંદર કામ થતું હોય છે. એટલે માહિતી સંચાર પણ વૈદિક રીતે થતો હોય છે. માહિતી સંચાર પણ વૈદિક રીતે જ થતો હોય છે. જે નીતિ નિયમો અનુસાર જે માહિતી સંચાર કરવાનો હોય છે તેવી જ રીતે થતો હોય છે. એનાથી અલગ આપણો પોતાનો કોઈ માહિતી સંચાર આપણે અલગથી કરી શકતા નથી. એ જે તે એકમના કામ અનુસાર જ માહિતી સંચાર આપણે કરવો પડતો હોય છે. એટલે કહી શકાય કે એ માહિતી સંચાર પણ વૈદિક રીતે બનેલો હોય છે. તો આપણે આ ટોપિકની અંદર સમજાશું વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું, જે મેં તમને સમજાવ્યું, બરોબર છે. અને એના પછી એની લાક્ષણિકતાઓ આપણે સમજ્યા. તો વૈદિક વ્યવસ્થા તંત્ર ટોપિક આપણે ત્યાં
પૂરો કરીએ છીએ. અને હવે જે તમને સમજાવવા જઈ રહ્યો છું એક બીજું જ વ્યવસ્થા તંત્ર કે આનાથી કંઈક ડિફરન્સ છે, એટલે કે આનાથી કંઈક વિરોધમાં છે. તો કહી શકાય કે અવૈધિક વ્યવસ્થા તંત્ર, બરોબર છે. એટલે કહી શકાય ઇંગ્લિશમાં કે ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન. તો ચલો જોઈએ આપણે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય. તો પહેલી જ આપણે વાત કરીશું એના અર્થની, કે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો ચલો હું તમને આપણા શબ્દોમાં તમને સમજાવી દઉં કે અવૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય. એક કંપની છે અને કંપનીમાં આપણે બધા જ લોકો મીન્સ કામ કરીએ છીએ, એટલે કે જોબ કરીએ છીએ આપણે, બરોબર છે. તો તમને જે પણ ડિપાર્ટમેન્ટમાં તમને કામ મળે તો એ ડિપાર્ટમેન્ટમાં આપણે કામ કરતા હોઈએ છીએ. ત્યાં તમારું સરસ મજાનું જે કહી શકાય કે એક ગ્રુપ પણ હોય છે. ગ્રુપ એટલે તમારી સાથે જે કામ કરતા કર્મચારીઓ. તો જ્યારે આપણે પહેલા જ દિવસે એ એકમમાં કામ કરવા માટે જઈએ છીએ ત્યારે આપણે કોઈને ઓળખતા હોતા નથી. પણ પછી શું થાય છે, થોડો સમય જાય ને, જેમ કે કોઈ પણ જગ્યાએ તમે નવા કામ કરવા માટે જાઓ ત્યારે તમને કોઈ ઓળખતું ના હોય ત્યાં, બરોબર છે. પણ તમે ત્યાં એન્ટર થયા, થોડા દિવસ ત્યાં કામ કર્યું, ધીરે થોડો સમય વીતતો જાય છે ત્યારે શું થાય છે, બધા જ વ્યક્તિઓ જે કહી શકાય આપણા આંતરિક સંબંધોમાં આવી જતા હોય છે. એટલે કહી શકાય કોઈ મિત્ર બને છે આપણો, બરોબર છે. એટલે કે આ રીતે આ મિત્ર સંબંધો જે આપણા બધા વચ્ચે જે બનતા હોય છે, બરોબર છે, એ અવૈધિક સંબંધ છે. કયો છે? અવૈધિક સંબંધો બન્યા છે. કંપની એવું કહ્યું નથી કે તમારે આની જોડે મિત્રતા કરવાની છે, કે ટૂંકમાં મિત્રતાના સ્વરૂપે તમારે બધાને રહેવાનું છે. પણ આપણે એ બધા લોકો જોડે જે કહી શકાય કે આપણે સારા સંબંધો બની જતા હોય છે. અને એ જે માળખું રચાયું એ આપણા આંતરિક સંબંધોનું જે માળખું રચાયું છે, બરોબર છે, એને કહેવામાં આવે છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. અને અવૈધિક વ્યવસ્થા તંત્ર એ એકમમાં ગયા પછી જ બનતું હોય છે, બરોબર છે. તો એની અંદર તમને સમજાવું કે વૈધિક વ્યવસ્થા તંત્ર જે હતું, બરોબર છે, એ કંપનીમાં ફિક્સ કરેલું હોય છે, જે નીતિ નિયમો સાથે જે ફિક્સ કરેલું હોય છે એ રીતે રચાતું હોય છે. પણ જ્યારે વૈધિક રીતે તમને કોઈ કામ સોંપવામાં આવે છે, એક્ઝામ્પલ એક કંપનીની અંદર તમને હિસાબી અધિકારી તરીકે તમારી નિમણૂક થાય છે, તો તમે હિસાબી અધિકારીનું કામ કરવા તમે જાઓ છો, બરોબર છે. ત્યાં તો હવે ત્યાં તમે ગયા, એ કેવી રીતે ગયા? જે એકમનો નિયમ હતો કે જે તે વેકન્સી પડી છે તો હિસાબી અધિકારીની જરૂર છે, તો તમારી ઇન્ટરવ્યુ લઈ અને તમને એ જગ્યા ઉપર તમને સિલેક્ટ કરે. હવે તમે ત્યાં ગયા તો કેવી રીતે ગયા? નીતિ નિયમ પ્રમાણે તમે ગયા. નીતિ નિયમ પ્રમાણે તમે ત્યાં ગયા, બરોબર છે. અને તમારા હાથ નીચે કયા વ્યક્તિઓ કામ કરવાના છે એ પણ ફિક્સ છે. ઓકે. હવે શું થયું કે થોડો સમય ગયો અને પછી ધીરે બધા લોકો જોડે ટૂંકમાં તમારા જે આંતર સંબંધો બનવા લાગ્યા, તમારું મિત્ર મંડળ વધવા લાગ્યું, બરોબર છે. એટલે શું થયું? વૈધિકમાંથી અવૈધિક વ્યવસ્થા તંત્ર બન્યું. તમે નીતિ નિયમો સાથે વૈધિક રીતે તમે જે તે એકમમાં ગયા ત્યારે ટૂંકમાં તમારી સાથે આ આંતરિક સંબંધો બન્યા. તમે એ એકમમાં કામ કરવા માટે ગયા જ ના હોત તો તમારું કોઈ મિત્ર મંડળ ત્યાં બનવાનું હતું નહીં, બરોબર છે. એટલે કહી શકાય કે વૈધિક વ્યવસ્થા તંત્ર બન્યું, એટલે કે વૈધિક રીતે તમે જે તે એકમમાં કામ કરવા માટે ગયા અને જેના લીધે તમારી જોડે અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના થઈ ગઈ, એટલે કે તમારું મિત્ર મંડળ બની ગયું. તો હવે તમારા મગજમાં થોડી લાઈટ થઈ હશે, બરોબર છે, કે વૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય અને અવૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય. તો ચલો આપણે હવે જોવાનું છે એની લાક્ષણિકતાઓ. તો લાક્ષણિકતા પહેલી છે કે અવૈધિક માળખું. આ માળખાની રચના કેવી રીતે થાય છે? અવૈધિક રીતે થતી હોય છે. એના પહેલાથી જ કોઈ રચના કરવામાં આવેલી હોતી નથી, પણ તમે વૈધિક રીતે એકમમાં કામ કરવા માટે જાઓ છો અને એના પછી થોડા સમય પછી ઓટોમેટિક તમારું મિત્ર મંડળ દ્વારા ટૂંકમાં અવૈધિક આ માળખાની રચના થઈ જતી હોય છે. ઓકે. તો એના પછીની આપણે વાત કરીએ કે બીજું માનવ વર્તણૂક પર આધારિત. હવે એક સરસ મજાનો આપણને ક્વેશ્ચન થાય કે ચલો તમે કોઈ સરસ મજાની કંપનીની અંદર તમે કામ કરવા માટે ગયા અને તમારા જે આજુબાજુ જે તમારું મિત્ર મંડળ બને, એટલે કે તમારી સાથે જે કામ કરનાર જે બધા કર્મચારીઓ છે, હવે આપણે કોની સાથે મિત્રતા કરીશું? એટલે કહેવાનો મતલબ કે આપણા જે સંબંધો છે, જે આંતરિક સંબંધો છે, એ કોની સાથે વધારે બનશે આપણા, કે પછી આપણું મિત્ર મંડળ કેવી રીતે બનશે? તો કેવું હોય છે કે આપણી જે રુચિ છે, આપણી જે ટેવો હોય છે, આપણી જે આદત હોય છે, એટલે આપણા જેવું સેમ ટુ સેમ કોઈ બીજાને મળતું આવે તો એની સાથે આપણા ટૂંકમાં જે કહી શકાય ને આપણા મનના વિચારો જો મળતા આવે એની સાથે, બરોબર છે, તો આપણે એની સાથે મિત્રતા વધારે કરતા હોઈએ છીએ. કહેવાનો મતલબ શું થાય છે કે તમારી કોઈ પણ આદત હોય, બરોબર છે, કે તમને ટૂંકમાં નાસ્તો કરવો બહુ વધારે ગમે છે. હવે કોઈ એવો ગ્રુપમાં તમારો એવો કોઈ માણસ હોય કે એને પણ ટૂંકમાં ખાવાનું એટલે કે નાસ્તો કરવાનો બહુ વધારે શોખ હોય, નવી જે વેરાયટીઝ કહેવાય, બરોબર છે, એમનો ખાવાનો બહુ વધારે શોખ હોય, તો એની સાથે તમારી મિત્રતા જલ્દી બનતી હોય છે.
કોઈ બીજા વ્યક્તિની બીજી કોઈ ટેવ હોય, બરોબર છે, તો એના જેવો બીજો વ્યક્તિને કોઈ મળી જાય છે. કહેવાનો મતલબ શું થાય છે કે આ રીતે આપણી જે આદતો છે, જે ટેવ છે, બરોબર છે, એના આધારે આપણા બીજા વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા હોઈએ છીએ. એટલે શું કહેવા માંગે છે કે અવૈધિક વ્યવસ્થા તંત્રની જે રચના થઈ, આજે હું સમજાવું છું અવૈધિક વ્યવસ્થા તંત્ર જ છે, તો અવૈધિક વ્યવસ્થા તંત્રની જે રચના થઈ એ કોના આધારિત થઈ? તો એ માનવ વર્તણૂક ઉપર આધારિત હોય છે કે તમારો વ્યવહાર અને બીજા વ્યક્તિનો વ્યવહાર બંનેને જો મળતો આવે, બંનેના મનના વિચારો મળતા આવે, બધી આદતો ટેવો બધી મળતી આવે, તો એ વ્યક્તિ જોડે આપણા અવૈધિક સંબંધ એટલે કહી શકાય કે એક મિત્ર મંડળ આપણું ત્યાં બનતું હોય છે. તો એ શેના ઉપર આધારિત હોય છે કે માનવ વર્તણૂક ઉપર આધારિત હોય છે. તો એના પછી આપણે જોઈએ ત્રીજી લાક્ષણિકતા કે પરિવર્તનશીલ. વૈદિક વ્યવસ્થા અવૈધિક વ્યવસ્થા તંત્ર કેવું છે? પરિવર્તનશીલ છે. જેમ કે વૈદિકમાં કેવું હતું? અપરિવર્તનશીલ, એને બદલી ના શકાય. જ્યારે અવૈધિક વ્યવસ્થા તંત્રની અંદર એનું પરિવર્તન થઈ શકે છે એવું કહેવા માંગે છે. કેવી રીતે? તો એક્ઝામ્પલ, તમને જે તે ડિપાર્ટમેન્ટમાં કામ સોંપવામાં આવ્યું છે, બરોબર છે, તો એ ત્યાં તમારું જે મિત્ર મંડળ બને છે એટલે અવૈધિક વ્યવસ્થા તંત્ર રચાઈ ગયું ત્યાં. પણ શું થાય છે કે શોર્ટ ટાઈમની અંદર એટલે કે થોડા સમય પછી શું થાય છે, તમને કદાચ કોઈ બીજી જગ્યા ઉપર તમને શિફ્ટ કરવામાં આવે છે, એટલે કે જે તે એકમની અંદર જે તે ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં તમને બદલી કરવામાં આવે, એટલે તમારું ટ્રાન્સફર કરવામાં આવે, કે પછી એક શહેરમાંથી બીજા શહેરમાં, એટલે કે એની બીજી બ્રાન્ચો હોય બીજા શહેરમાં, તો એ કંપનીની બીજી બ્રાન્ચો છે બીજા શહેરમાં, તો એ શહેરમાં ટૂંકમાં સોંપવામાં આવ્યું. તો કહેવાનો મતલબ શું થયો કે તમે જ્યારે ટૂંકમાં બીજા ફરી એ જ બ્રાન્ચની અંદર તમે જાઓ છો તો શું થયું, ત્યાં તમને પાછું કોઈ ઓળખતું નથી, બરોબર છે, ત્યાં ફરી નવા સરથી ટૂંકમાં નવું અવૈધિક વ્યવસ્થા તંત્ર બને છે. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે પરિવર્તન થઈ જતું હોય છે. કેવું થતું હોય છે? પરિવર્તન થઈ જતું હોય છે. એટલા માટે કહેવામાં આવે છે કે અવૈધિક વ્યવસ્થા તંત્ર જે છે એ પરિવર્તનશીલ છે. એના પછીની આપણે વાત કરીએ છીએ સાર્વત્રિક. સાર્વત્રિક એટલે બધી જ જગ્યા ઉપર એનો વ્યાપ વિસ્તાર થયેલો છે. એટલે કહી શકાય એવું જરૂરી નથી કે કંપની એકમની અંદર જ, કોઈ પણ જગ્યાએ જ્યાં વ્યવસ્થા તંત્રની જરૂર પડતી હોય, કોઈ પણ એક XYZ પ્રકારની ટૂંકમાં ત્યાં પ્રવૃત્તિ થતી હોય, એ બધી જ જગ્યા ઉપર આ અવૈધિક વ્યવસ્થા તંત્ર બનતું હોય છે, બરોબર છે, જ્યાં ઘણા બધા લોકો એક સાથે મળીને કામ કરી રહ્યા હોય છે. એક સરસ મજાનું તમને એક્ઝામ્પલ આપું, કેમ કે તમે અત્યારે સ્કૂલની અંદર ટૂંકમાં તમે ભણી રહ્યા છો. જ્યારે સ્કૂલમાં નવું એડમિશન તમે લીધું ત્યારે જરૂરી નથી કે ક્લાસના બધા સ્ટુડન્ટ તમને ઓળખતા છે, નથી ઓળખતા હોતા, પણ શું થયું, ધીરે ધીરે ટૂંકમાં તમને બધા ઓળખવા લાગે છે. શું થયું, ત્યાં પણ એક અવૈધિક વ્યવસ્થા તંત્ર બન્યું છે. કહેવાનો મતલબ શું થયો આની અંદર કે બધા જ એકમોની અંદર, બધા જ ક્ષેત્રોની અંદર જ્યાં સામૂહિક રીતે બધા લોકો કામ કરી રહ્યા હોય, તો બધી જ જગ્યા ઉપર અવૈધિક વ્યવસ્થા તંત્ર બનતું હોય છે. એટલા માટે જ કહી શકાય છે કે સાર્વત્રિક છે, બધી જ જગ્યા ઉપર એનો વ્યાપ રહેલો છે. ચલો એના પછી આપણે વાત કરીએ છીએ હવે કે અવૈધિક માહિતી સંચાર. માહિતી સંચાર થાય છે પણ નીતિ નિયમ પ્રમાણે નહીં, અવૈધિક રીતે થાય છે. કેવી રીતે થાય છે? અવૈધિક રીતે માહિતી સંચાર થતો હોય છે. કેવી રીતે? એક તમને સરસ મજાનું એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ, તમે જે તે ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરી રહ્યા છો, જે તે ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરી રહ્યા છો, એટલે ચલો તમે કોઈ અધિકારી છો અને તમારા બીજા મિત્રો જે હોય, જે તમારા હાથ નીચે કામ કરી રહ્યા હોય, તો હવે એકમમાં એવો નિયમ નથી કે ટૂંકમાં તમારે ત્યાં જઈને ટૂંકમાં એ લોકોને સજેસ્ટ કરવું, એવું જરૂરી નથી. મીન્સ નિયમમાં ના લખ્યું હોય, બરોબર છે, પણ તમે શું કદાચ ત્યાં આંટો મારવા નીકળ્યા હોય, બરોબર છે, કે બધા લોકો કેવી રીતે કામ કરી રહ્યા, લાવો ને એકવાર દેખી આવીએ, તો તમે એ કામ જે બધા કરી રહ્યા છે એ ટૂંકમાં તમને એમને દેખવા માટે તમે જાઓ છો, અને કોઈ તમારો મિત્ર છે એ કદાચ થોડું રોંગ કામ કરી રહ્યો, કે ઊંધી દિશામાં કામ કરી રહ્યો હોય, કે એનાથી ખોટું કામ થઈ રહ્યું હોય, જે કામ સોંપવામાં આવ્યું છે એ કામ ના થઈ રહ્યું હોય, તો પછી તમે શું કહેશો કે આમ ના થાય, આમ કરાય કામ. કહેવાનો મતલબ શું થયો કે તમને ઉપરથી કહેવામાં નથી આવ્યું કે તમે તમારા મિત્રને આવી રીતે કહેજો, પણ તમારા મિત્રને તમે એ મિત્રતાના સંબંધો દ્વારા ટૂંકમાં તમે સારું સજેશન આપો છો. તો શું થયું? એ માહિતી સંચાર થયો, પણ વૈધિક રીતે નહીં, અવૈધિક રીતે થયો. તમને કહેવામાં આવ્યું નથી, છતાં તમને એ માહિતી એને આપી, બરોબર છે, એટલે શું થયું? અવૈધિક માહિતી સંચાર એને કહેવામાં આવે છે. તો આ રીતે જે માહિતી સંચાર બધા જે જગ્યા ઉપર થતો હોય છે એને અવૈધિક માહિતી સંચાર આપણે કહીએ છીએ. ઓકે, તો બીજી હવે આપણે વાત કરીએ છીએ એની અંદર, એટલે કે નેક્સ્ટ લાક્ષણિકતા કે નાનું કદ. અવૈધિક વ્યવસ્થા તંત્રનું કદ કેવું હોય છે? નાનું હોય છે. જે તે વિભાગ પૂરતા, એટલે વિભાગમાં તમે કામ કરી રહ્યા હોય તો એ વિભાગ પૂરતા જ તમારા બધા મિત્રો બનતા હોય છે. કંપની ઘણી બધી મોટી હોઈ શકે છે, બીજા વિભાગના વ્યક્તિઓ જે પણ કે જે કર્મચારીઓ કામ કરી રહ્યા હોય, તો જરૂરી નથી કે એ બધા તમને ઓળખતા હોય કે બધા તમારા મિત્રો હોય, પણ તમારા મિત્રો કેટલા હોઈ શકે છે? જે ડિપાર્ટમેન્ટમાં તમે કામ કરી રહ્યા હોય એ જ ડિપાર્ટમેન્ટના બધા વ્યક્તિઓ તમારા મિત્રો હોય છે. એટલે કદ કેવું કહેવાય? નાનું કદ કહેવાય. તમારા ડિપાર્ટમેન્ટ પૂરતું સીમિત કહેવામાં આવે છે. એટલા માટે અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું કહેવામાં આવે છે? નાનું કદ કહેવામાં આવે છે. એના પછી આપણે લાક્ષણિકતા જોઈએ હવે કે અંકુશનો અભાવ.
હવે આપણે વાત કરી કે જ્યાં મિત્રતાના સંબંધો હોય ત્યાં તો પછી કોઈ અંકુશ એટલે કંટ્રોલિંગની કોઈ જરૂર છે નહીં કે ચાલ મારો મિત્ર છે આમ કરાય કામ કે પછી આમ કરાય કામ, એવું આપણે એના પર કંટ્રોલિંગ રાખતા નથી, કેમ કે કંટ્રોલિંગની જરૂર ત્યાં નથી પડતી. મિત્રતાના સંબંધોમાં અવૈધિક વ્યવસ્થા તંત્રની અંદર કોઈ અંકુશ જોવા મળતું નહોતું. સ્વેચ્છાએ બધા લોકો પોતાની રીતે કામ કરતા હોય છે અને પોતાના મંતવ્યો મુજબ એકબીજાને સજેશન આપતા હોય છે. એટલે કહેવાનો મતલબ શું થયો કે મિત્રતાના સંબંધો દ્વારા ટૂંકમાં આપણે એકબીજાને સજેશન આપીએ છીએ. પાછું એવું નથી કે મેં કહ્યું એમ જ તારે કામ કરવું પડશે, કેમ કે વૈધિક રીતે આપણે એને માહિતી સંચાર કર્યો નથી, પણ જસ્ટ આપણે સજેશન આપીએ છીએ અને આપણો મિત્ર છે એટલે કદાચ એ સજેશન લેશે પણ. એટલે કહેવાનો મતલબ શું થાય છે કે ત્યાં કોઈ કંટ્રોલિંગ હોતું નથી, કોઈ અંકુશ હોતો નથી, એટલે કે અંકુશનો અભાવ જોવા મળે છે. કહી શકાય કે અવૈધિક વ્યવસ્થા તંત્રની અંદર અંકુશનો અભાવ જોવા મળે છે. એના પછીની લાસ્ટ જે લાક્ષણિકતા છે એ આપણે જોઈએ કે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. મેં તમને હમણાં જ વાત કરી કે વૈધિક રીતે તમે જે તે એકમની અંદર કામ કરવા માટે તમે આવ્યા, એટલે કે કોઈ કંપની છે એ કંપનીની અંદર નીતિ નિયમ અનુસાર તમે કામ કરવા માટે જોબ ત્યાં કરો છો, બરોબર છે, એટલે નીતિ નિયમ સાથે તમે ત્યાં આવે કહેવાય. પણ એની સાથે શું થયું તમને ખબર નથી કે ત્યાં મારા મિત્રો કયા બનવાના છે, એ ખબર છે નહીં, બરોબર છે. પણ શું થયું ત્યાં તમે ગયા, થોડા ટાઈમ રહ્યા એટલે શું થયું ઓટોમેટિક તમારું મિત્ર મંડળ ત્યાં બની ગયું, તમારું ગ્રુપ સર્કલ જે કહી શકાય, તમારું ફ્રેન્ડ સર્કલ જે કહેવાય એ તમારું ઓટોમેટિક ત્યાં બની જતું હોય છે. એટલે શું થયું તમે વૈધિક રીતે ત્યાં આવ્યા ત્યારે તમારી જોડે ટૂંકમાં બધાની મિત્રતા થઈ ને, એટલે વૈધિક વ્યવસ્થા તંત્રની અંદર એટલે વૈધિક વ્યવસ્થા તંત્ર બને છે ત્યારે એની અંદરથી અવૈધિક વ્યવસ્થા તંત્ર બનતું હોય છે, બરોબર છે. એટલે જ કહેવામાં આવે છે કે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપીને કે સ્કૂલની અંદર તમે નવું એડમિશન લીધું છે, તમે સ્કૂલની અંદર આવ્યા ત્યારે તમે કોઈને ઓળખતા નથી, આપણે કોઈને ઓળખતા નથી, પણ શું થાય 10 દિવસ થાય 20 દિવસ થાય એટલે ઓટોમેટિક શું થયું તમારું ગ્રુપ બનવા લાગ્યું, તમારું ફ્રેન્ડ સર્કલ જે છે એ બનવા લાગ્યું બધાની જોડે. એટલે ઓટોમેટિક શું થયું તમે કયા નીતિ નિયમ અનુસાર આવ્યા હતા કે મારે આ સ્કૂલમાં ભણવા જવાનું છે એટલે નીતિ નિયમ સાથે કે મારે આ સ્ટાન્ડર્ડમાં ભણવાનું છે, તો એ વૈધિક રીતે તમે આવ્યા કહેવાય, બરોબર છે. પણ ત્યાં આવ્યા પછી પેલા ફિક્સ નતું કે સ્કૂલમાં એવું કહેવાનું નથી ચાલ તારો ફ્રેન્ડ આ જ રહેશે, બરોબર છે, કે જે તે તમારું ગ્રુપ સર્કલ આ જ રહેશે, એવું પહેલાથી ફિક્સ કરવામાં નથી આવતું. પણ શું થયું વૈધિક રીતે જ્યારે તમે સ્કૂલમાં આવ્યા ત્યારે પછી તમારી જોડે ઓટોમેટિક બધું મિત્ર મંડળ તમારે થોડા ટાઈમ પછી બનવા માંડે છે, બરોબર છે. એટલે એ કહેવામાં આવે છે કે વૈધિક રીતે આવે ત્યારે અવૈધિક ટૂંકમાં આંતર સંબંધો આપણે બન્યા. એટલે જ કહેવામાં આવે છે કે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક કહેવામાં આવે છે. એટલે વૈધિકમાંથી અવૈધિક વ્યવસ્થા તંત્ર બને છે. આટલું બધા યાદ રાખવું. તમારી એક્ઝામમાં એ પ્રશ્નો પણ પૂછાય છે કે વૈધિક વ્યવસ્થા તંત્રને પૂરક કહેવામાં આવે છે, બરોબર. તો તમારે સમજાવવાનું રહેશે કે જ્યારે વૈધિક રીતે જે તે એકમની અંદર આપણે આવીએ છીએ ત્યારે અવૈધિક સંબંધો પછી બનતા હોય છે, જેના કારણે કહી શકાય કે વૈધિક વ્યવસ્થા તંત્રમાંથી અવૈધિક વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ થાય છે. તો આપણે બે ટોપિક આજે સમજ્યા, વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો આ બંને જે ટોપિક છે એ તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. તમારી એક્ઝામની અંદર મોસ્ટ ટાઈમ પણ કહી શકાય છે. થેન્ક યુ.